मेरी तबीयत थोड़ी सी खराब, मेरा ज्यादा कुछ खाने का मन नहीं हो रहा था, घर का खाना तो बिल्कुल खाने का मन नहीं हो रहा था। એ ખાઈ ગયેલા તને ઘરનું ખાવાની ઈચ્છા નહોતી તો એનો મતલબ એમ નહીં કે તું આખી શેરીનું ખાઈ જા। तो मैं कर रहा हूँ सुबह का नाश्ता। આ તારો મોર્નિંગ નો નાસ્તો હે? હા આ તારા આખી ફેમિલી નો તારા આખા કુટુંબનો નાસ્તો તું એકલો કરસ। મહાણિયા ઓછું ખા ખાઈ ગયેલા। दोस्तों मेरी दिन पर दिन तबीयत बिगड़ रही है। અરે ગેંડા સ્વામીને તાવ આવી ગયો હે। તમને તાવ નથી આવ્યો? તમારા મમ્મી પપ્પા दुआ करे છે કે આમની તબિયત કોઈ દિવસ સારી જ ન થાય। જબ આ ભડવો બીમાર હે અને આટલું ખાઈ હે, તમે જસ્ટ ઇમેજિન કરો કે આ જો હાજો હોત તો મતલબ તમે સમજો હાથ પેઢીનું એકલો ખાઈ જતા। डॉक्टर ने मना किया मुझे कुछ भी तला हुआ खाने। તને તરેલું? અરે તારી પકો કે કઈ કરેલું હે, ખાવાનું હોય, નો ડાઉટ ખાવાનું જ હોય, પણ તું જે હિસાબથી ખાસ ને ખાતા ખાતા એક દિવસ વિસ્ફોટ થાય। मैं मामा जी के घर आया हूँ, पिछले 1 घंटे से डोर बेल बजा रहा हूँ। मामी देख के चली गई, लेकिन फिर भी अभी तक गेट नहीं खोला है उन्होंने। જે તારા મામી હે ને એ ચાય કરીને દરવાજો નથી ખોલતા। ઈ તને ખબર હે કે મામાને જયારે ખબર પડી ને કે ઓલો ભાણિયો આવ્યો, જો કે તું ભાણો હો નહીં ભડવો હો, ખાલી ટમેટા લઈને ગયો, બાકી મામા દિવસ રાત એક કરીને રાશનનું ખાતા હોય અને તારા જેવા ભાણિયા આવી જાય મફતનું ખાવા। ભલે તને ખવડાવીને પુણ્ય મળે, પણ આટલું બધું પુણ્ય નથી જોતું કે મામાની પેઢી ઉઠી જાય તારી વાહે એના છોકરા ભૂખા મળશે, કોઈની ઘરે ન જાતો ખાવા।